ભરૂચની નવજીવન વિદ્યાલય ખાતે મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય મુંબઈ દ્વારા મ્યુઝિયમ ઓન વ્હીલ્સ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ ભરૂચ ચેપ્ટરે સહયોગી સંસ્થા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભારતના પ્રાચીન ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા અને પુરાતત્વીય સમૃદ્ધિનો જીવંત પરિચય કરાવવાનો હતો। કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ટેક ભરૂચ ચેપ્ટરના ડોક્ટર વંદના શેઠીએ વિદ્યાર્થીઓને ભરૂચના પૌરાણિક અને ઐતિહાસિક વારસા અંગે માહિતગાર કર્યા હતા। તેમણે ભરૂચના પ્રાચીન ઇતિહાસને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સાંકળીને ભારતની ગૌરવશાળી સાંસ્કૃતિક પરંપરા અને તેના ઐતિહાસિક મહત્વ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો। ત્યારબાદ મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલયના પ્રતિનિધિ ગૌરવ જાદવ અને ઋતુજા કાલેએ મ્યુઝિયમ ઓન વ્હીલ્સની સંકલ્પના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે દેશના વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ સુધી સંગ્રહાલયના અમૂલ્ય વારસાને પહોંચાડવાનો આ એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયાસ છે। મોબાઈલ મ્યુઝિયમમાં સિંધુ ખીણની સંસ્કૃતિને કેન્દ્રસ્થાને રાખીને વિવિધ પ્રતિકૃતિઓ, માહિતી ચિત્રો, ડિજિટલ પ્રદર્શન અને ઐતિહાસિક વિગતો રજૂ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સમગ્ર પ્રદર્શન નિહાળીને પ્રાચીન નગર આયોજન, જીવનશૈલી, કલા, હસ્તકલા તથા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે જિજ્ઞાસા, સંશોધન વૃત્તિ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃતિનો સંચાર થયો હતો। નવજીવન વિદ્યાલયના સંચાલન, શિક્ષકો તેમજ ઇન્ટેક ભરૂચ ચેપ્ટરના સભ્યોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આયોજકોએ ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। तो ये जो बस है वो मुंबई के छत्रपति शिवाजी महाराज वस्तु संग्रहालय से आई है और इस बस का नाम म्यूजियम ऑन व्हील्स है। तो ये प्रोजेक्ट ऐसा है कि सब लोग ही मुंबई म्यूजियम देखने आ नहीं सकते, इसीलिए हमने बस में एग्जीबिशन, एक प्रदर्शन लगाया है और ये बस महाराष्ट्र और महाराष्ट्र के आजू बाजू के राष्ट्र में घूमते रहती है। ये एक ट्रैवलिंग एग्जीबिशन है, इसीलिए हम उसे म्यूजियम ऑन व्हील्स बोलते हैं। ये म्यूजियम ऑन व्हील्स अभी गुजरात के अहमदाबाद और अभी इस हफ्ते भरूच में अलग अलग स्कूल्स और सेंटर्स में जाने वाला है और बच्चों को सिंधु सरस्वती जो एक प्राचीन सभ्यता है उसके बारे में कुछ जानकारी देने की कोशिश कर रहे हैं। तो इस बस में हमने एक्चुअल रेप्लिका प्रतिकृति है और इन प्रतिकृति के द्वारा उस सभ्यता की जानकारी हम बच्चों तक पहुंचाने की कोशिश कर रहे हैं। રાજ્યના મુંબઈ શહેરમાં આવેલ છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલયના સભ્યો ઉપસ્થિત થયા હતા। તે લોકોએ અમને આપણી ભારતીય સંસ્કૃતિ વિશે માહિતી આપી હતી અને તે લોકોએ એક પ્રોજેક્ટ તૈયાર કર્યું છે, તેનું નામ છે મ્યુઝિયમ ઓન વ્હીલ। એ મ્યુઝિયમ ઓન વ્હીલ એક બસ હતી જેમાં જે મ્યુઝિયમમાં જે વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે તે વસ્તુઓનું 3D મોડેલ તરીકે અમને બતાવવામાં આવી હતી અને તે લોકોએ અમને ખૂબ સારી માહિતી આપી। એ સૌ પ્રથમ અમને પ્રાચીન સમયમાં જે આપણી જમીનની અંદર જે વસ્તુઓ દટાઈ ગઈ હોય છે તેમનું એક 3D મોડેલ અમને બતાવ્યું। એના પછી અમને હડપ્પા સભ્યતા વિશે સમજાવવામાં આવ્યું। પૌરાણિક વસ્તુઓ જેમ કે સિંધુખીન મૂર્તિઓ, તેઓને જે ખોદકામ કરીને મળી આવતી વસ્તુઓ, સિંધુખીનની મૂર્તિઓ, ત્યાં વજન કાંટો, અત્યારના સમયમાં કિલોગ્રામ જેવો વજન કાંટો હોય, ત્યારના સમયમાં આટલું વજનમાં આટલું જ કિલોગ્રામ વસ્તુઓ વજન મૂકવામાં આવતું હતું। પછી ત્યાં ખોદકામ કરીને જે વસ્તુઓ અને મૂર્તિઓ મળતી હતી તે અત્યારે પણ હાલમાં ઉપસ્થિત છે। જે આપણે જે વસ્તુ બનાવતા હતા તે 3-4 વર્ષમાં તૂટીને નાશ થઈ જાય છે, પણ આ તો 300-400 વર્ષ પહેલાની મૂર્તિઓ યા એમના જે રોજબરોજની વસ્તુમાં રમકડાઓ જે કોઈ પણ એ લોકો રમત રમતા હતા તે બધી વસ્તુઓ ત્યાં ઉપસ્થિત હતી। तो यहाँ पर काफी पुराने ऐसे हेरिटेज साइट्स हैं जो कि बहुत रिलीजियस और हिस्टोरिक वैल्यूज वाले हैं और वहाँ पर जाना एक तरह से इट इज लाइक you can say it has to be on a to-do list or to visit list for the visitors। और जनरली यहाँ पर जब मेले लगते हैं या फेस्टिवल्स होते हैं तो इन सभी रिलीजियस प्लेसेस में जनरली यहाँ पर शिवलिंग्स हैं, तरह तरह के शिवलिंग्स हैं, अम्बा माता का मंदिर है, तो वहाँ पर बहुत लोग आते हैं नियर बाय भरूच से, आसपास के गांव में से आते हैं। लेकिन जब हम एक म्यूजियम दिखा रहे हैं तो इससे क्या होगा कि हमारा प्रचार सिर्फ गुजरात या भरूच तक नहीं है, हम भरूच के बाहर भी अपना प्रचार कर सकते हैं इस तरह से।